जो वीडियो वायरल हुआ वो वीडियो मुझे आप लोगों ने दिखाया है। वो वीडियो में दिख रहे दोनों आरोपी मोरबी सब जेल में है। 15 अगस्त 2024 से बाबू कनारा जो पालारा जेल से बदली होकर आया है। दूसरा हसन भट्टी है जो 12 मई को पालारा जेल से इधर आया है। जो ये वीडियो वायरल होने के बाद पुलिस विभाग से डीवाईएसपी साहब और उसकी टीम पूरी जेल की जांच किया, लेकिन अभी तक कोई पुष्टि नहीं हुई और कोई जो पुलिस विभाग की जांच में कोई ऐसा प्रतिबंधित जेल प्रतिबंधित चीज वस्तु भी नहीं मिली और अभी कोई पुष्टि नहीं हुई तो ये वीडियो कहाँ का है वो तपास। आज एक वीडियो वायरल थयो छे एमां आरोपी बाबू देवा कनारा जणाई रहेल छे। ए वीडियो वायरल थया आधारे अमे आज मोरबी जेलनी ओचिंती मुलाकात લીધી છે। अलग अलग 3 टीमों बनावी અને આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી। તો આ વિડીયો વાયરલ થયો છે એ અંગેની કોઈ પણ જાતની માહિતી અહીંયા મળતી નથી અને એ મેચ પણ નથી થતી અને એની સાથે આવી કોઈ વસ્તુ કે મોબાઈલ કે કોઈ અનૈતિક વસ્તુ અથવા ગેરકાયદેસર વસ્તુ અહીં જેલમાં મળી આવે છે। પાકિસ્તાની નાગરિક છે મેફેડ્રોન કેસમાં ભુજ જેલમાં હતા અને એની પાસેથી આ ડ્રગ્સ છે એ એટીએસ દ્વારા પકડવામાં આવેલું હતું અને ત્યારબાદ એને જેલ ટ્રાન્સફર કરીને ભુજ લાવવામાં આવ્યા। ભુજથી અહીંયા મોરબી લાવવામાં આવ્યા છે। ભુજ જેલમાં હાલ સમારકામ ચાલી રહ્યું છે એટલે એની ટ્રાન્સફર કરવામાં આવી છે। પણ આ બંનેની બેરેક અહીંયા અલગ છે। જે બાબુ દેવા કનારા છે એ હાઈ સલામતી સિક્યુરિટી ઝોનમાં છે અને આ પાકિસ્તાની જે નાગરિકો છે એ સાદી બેરેકમાં છે। તો બેયનો મેળાપ અહીંયા શક્ય નથી એટલે આ વિડીયો કોઈ અન્ય જગ્યાનો હોવાનું જણાય છે, અહીંયાનો નથી એવું જણાય છે। એ મેં સર્ચ કરવાની ટ્રાય કરી તો અમને એવું સિમિલર જણાતું નથી।